પછી બધું વાણિયાનું કામ હોય તો આપણે બધા બોલ બોલ કરીએ કે આ બકાલો આવા ગાગા કરીએ તો આપણને હજે ખાવાનું મળે ખરું? હવે એના બદલે બનિયા સેઠ તો બહુ સારી જાતના બહુ સારા લોકો તે બધું બોલે તો હજે આ લોકો કહે છે કે ભાઈ તમે કઈ ખાધું કર્યું કે નહીં ખાધું. એટલે આ સંસાર રિલેટિવ છે. શું છે? તમે દજાડો ને એ આપણને માન આપે એવું બને નહીં. બકાલો બોલીએ શું કે અરે વાણિયા કોઈ બહાર નીકળ્યા હોય મારવા ના નીકળ્યા હોય તે દાડે માને બહાર નીકળે કે આવો લાગે મારી મારવા જેવા લાગશે મારે ના મારે માટે સારું બોલો, સારું એ કરો. આ જગતનું જ્યાં સુધી જરૂર છે ત્યાંથી વાણી એવી સરસ બોલો, ખરેખર બોલો તો મનોહર લાગે છે. વાણી બોલે તો ઉડતો પેલો ચા આપતો હોય તો ના હાલે, તમને નહીં હાલું કે આપડા નટુ બોલે છે ને કઈ વેપારી ના કે તમને નહીં હાલું કે તે પાછું આપણે પોષવાદો કરવો પડે. બીજો કપ અમને હાલ આપણે એને આપીએ તો શું કરે છે? જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. ત્યાંથી આવ્યો તો કઈ ભ્રાંતિ બાજુ કાઢ્યા જ નથી કોઈ. નવસારી થી આવ્યો તો કોઈ સુરત થી આવ્યા હતા. કોઈ ભ્રાંતિ ની બાજુ કાઢ્યા નથી. ભ્રાંતિ વગરની વાત તમે એકલા જ કરો છો. સાંભળી જ નથી. આ તો સદગુરુ આપે છે ને પેલા પેપરમાં આવે છે ને મને સદગુરુ આપ્યું શું આપે છે સદગુરુ? તારો ભ્રમ શુદ્ધ ભ્રમ છે કે છે. શું કહ્યું? આ બધું ના આ તું બધા આવા વિચાર આવે છે તે બધું કોઈનું નથી. બસ એટલામાંથી કઈ થોડો ઘણો આનંદ થાય તેથી પદ ગાય છે. એમાં કશું દાડો વાળો નહીં. પાછા આપણે ગલી પછી કરીએ ને પૂછાઈ થઈ જાય એમ તો છૂટી ગણીએ તો સમય થઈ જાય કે ભરમ તે ભરમ જ. શું કહ્યું? પણ છતાં એમ તો નામ દે છે ને તો એ શાંતિ રહે. આપણું તો વૈજ્ઞાનિક છે કરવા બેઠા. તેથી તો ભગવાન આમ કરી બેઠા પદ્માસન પદ્માસન વાળીને આમ કરી બેઠા. એ ભગવાન આટલે શું શીખવાડો છો? એ જ કરી કે રમવાનો ભાઈ ને સહજ રીતે ચાલી રહ્યું છે. ડખો ના કરીશ કે નથી થવું એવું ના બોલીશ, ચલાવવું છે એવું ના બોલીશ. શું કે છે? ડખો દખલ કરીશ નહીં. શું કહી દેશો? એ તો ભગવાનની મરજી. હે? એ તો ભગવાનની મરજી. ફરી મરજી કોક ને કે છોકરા આપણા દવાખાનામાં આપણે જઈએ, ડિલિવરી આપણે કરાવીએ અને પછી મરજી પેલા નહીં પાર્કે કે એવું હોતું છે. કોકની મરજી હતી, આપણે કે આપણી મરજી. તમે ભગવાનની મરજી નું શાક લાવો છો? આડિયો તમારી મરજી ને લાવો છો અને હા હું મરજી કાગળ બાગળ આવેલો બધા ભગવાન નો કાગળ તો ક્યાંથી આવે? લોકો ચાલે જ કાઢું ધક્કમ તો કા આંધરે પહેરું કાગળ બાગળ કોઈ દાડો કશું છોકરો હમો થયો એકતર છે તે એ સુખમાં જશે પછી દાડો થાય ખરો કહો છોકરો હમો. આ દુનિયામાં કશું ના બને એવું નથી નહીં, બધું બને. અરે જોખમ કેટલા બધા છોકરા હોય છોડીઓ હોય. બેનો તમે શું કહે આવી કઈ એ પૂછ્યો કરશો નહીં કે તમારા હિસાબ કેમ તમારા હિસાબ તમે છો લે પાછું પૂછાય કોઈ કોઈ ઉપકાર નથી કરતા કે શું કે છે? ઉપકાર નથી. કેવું સરસ જગત છે. તમારા હાથમાં તમારો જોઈ લો ખરાબ તમે તે ઘણા ને કહો છો તમારે ગયા પછી આ ઘણા વખત ચાલ્યા કરતું ઘણા કાળ ચાલ્યા કરો. તમારે કઈ ચિંતા નથી એ જાણ કે મારે લીધા ચાલે છે. ગાંધીજી મરી ગયા ત્યારે બીજા ચાલ્યું મેં જોયું લોકોને એમ લાગતું ગાંધીજી મરી જાય નહીં ચાલે હિન્દુસ્તાન શું થઈ જશે. મહાવીર ભગવાન મરી ગયા તો ચાલે. આ જગત કોઈને ગોઠે એવું નથી. જન્મ પેલા ચાલતો ને મુવા પીછે ચાલશે અટકે ના કોઈ દિલવાર રે સાપેક્ષ સંસાર રે. જન્મ પેલા પારણું ને મુવા પીછે લાકડા
રાખે કે પાયણું રાખે આમ જનતા જન્મ થતા પેલા અને પછી જયા પછી લાકડા તૈયાર એકાવડે રાખે એવું પડે તમારે તો રાખે કે નહીં એવું એમ તમારે તો નનામી નહીં કાઢતા હોય કાઢે છે નનામી એ નનામી ક્યાં છે ક્યાંથી નનામી ક્યાં છે ખબર નહીં નનામી કેમ કે ખબર નહીં પાટલું બદલા કર્યા એ ટાઈમ બધી લાવે પાટલું અરે પહેર ને એકદમી આ તો તારા જન્મ પેલા હતું ને આ પતિ છે પાટલું હું કાઢી ફેંકી દે ત્યારે લાવો ત્યારે લાવો કે બધી કઈ જેવા તેવા હોય છે કેટલા જાત જાતના શું જોવાનું શું તારે જોવાનું શાકવાળી જોઈએ જયારે જોઈએ શાક એટલે શાકવાળી જોઈએ એ શાકવાળી ઉભી રહે તારા શું કે મને લોકો જુઓ છે એટલે નવરા નહીં લોકો ચિંતામાં હોય કે તારી દુકાને જોવા કોઈ નવરું હોય જોવા સારું કોઈ નવરું જ ના હોય આ લોકો મૂર્ખ માની જયારે મનમાં રીતના બધું એટલે અમારે શું તું તારી છે ત્યાં કોઈ બાપો જુનાર બધા ચિંતામાં ભટક કર્યા કરે કોણ નવરું છે મણિબેન દવાખાના જોડે એક જણની દુકાન હતી અને મને મામાની પર ભરે અને મણિબેન જોડે દુકાન મણિબેન છે અને મને મળ્યો ટાવર આગળ હવાના પોલમાં મેં ક્યાં જ આવશો કે દુકાન મેં આ દુકાન તો આ તો ટાવર આવી દુકાન પહેર્યા આગળ હા કેવો કેવો ચાલ્યો કે દુકાન હું વચ્ચે રહી જાતી એવું થઈ છે શાહી ધન પડી જાય ચાલ ચાલ કર્યા બોલો હવે એ તમને શું જોઈએ એની વાઈફ અમે રહ્યા આવી હતી એને ખબર ના પડે વાઈફ ગણે ગાદે આખરો ચાલ્યા કરે બગવેલો શું વિચાર મળ્યો બોલા આ મનુષ્ય પણ કેમ કહેવાય કેટલા મોટા મોટા સાહેબ ખુરશીઓમાં કલેક્ટર જેવા અમલદારો બહાર નીકળે ને પહેલા તો ઘોડાગાડીમાં આવતા જતા ક્યાં મોટો તે આમ તો હેરતો જતો હોય ને બોલ જાતે બોલો જાતે શું કઈ જાત ચક્કર છું આ તો ફોનગી રાખવાની વાત ઉઘાડી થઈ ગઈ એને ફોનગી રાખવાની વાત એ મનમાં વિચાર કરવાનો તે વિચાર બહાર નીકળી જાય શબ્દો નીકળી જાય કઈ જાતનું આ લીકેજ થઈ ગયું છે નહીં તમે એવું જોયેલો મેં સાહેબ હે હું તો વળું હોઉં કઈ જાતના માણસ બોલવાનું એકલો ને એકલો બોલતો એમ કોઈ વાપર ના જાતે બોલે જાતે ખબર એ તો હું તું અંદર જાણો જ છું એમાં શું કરી વાપર છે પાછળ આ ગીત ને કેવી જંજાળ ગાઢ જંજાળ બોલો શું સુખ પડે કે બાર સુખી થવું છે તમને સુખ પડ્યું ખરું સુખ તો પડ્યું માનીએ તો બધું છે ને તો કઈ નહીં માને તો ને પણ એવું માને જ નહીં ને એ તો મને એક જણે કહ્યું કે તમારે માની લો 25,000 મારા બેંકમાં પડ્યા છે પણ ચીજ મારું માનતો નહીં મનાય કહું તો નહીં માનતું કે ભાઈ 25,000 પડ્યા 25,000 કઈ ના કે છે શું ચેક લગે પાછો આવશે કે છે પાછો આવ્યો ને બસ માને કેમ નથી સુરતના લોકો બહુ આસ્થા શાંતિ વાળા બધા અને બહુ ખટપટ નહીં બહુ ભાંગે નહીં